સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી હવામાનમાં અચાનક પલટો આવતા ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા છે। વહેલી સવારથી જ છવાયેલા વાદળછાયા વાતાવરણને કારણે માવઠાની ભીતિ સેવાઈ રહી છે। ખાસ કરીને જિલ્લામાં બટાકાનો પાક અત્યારે લણણી માટે પૂરેપૂરો તૈયાર છે, પરંતુ આકાશી આફતે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે। અત્યારે બટાકાની સિઝન છે અને વાતાવરણ પણ પલટાવાનું છે, વરસાદે આવે એવું છે અને ભાવ મળતા નથી અને જો વરસાદ આવે છે તો બળિયા કાળી ફૂગને એવું આવી જાય છે અને ખેડૂતોને નુકસાન જ છે। તો ખેડૂત કરે તો શું કરે? એક વીઘા દીઠ 50 થી 60 હજાર રૂપિયાનો તોતિંગ ખર્ચ કરીને પકવેલો પાક જો વરસાદમાં પલળશે તો બટાકા સડવાની અને ગુણવત્તા બગડવાની પૂરેપૂરી શક્યતા છે। બીજી તરફ બજારમાં મળી રહેલા નીચા ભાવ ખેડૂતોની કમર તોડી રહ્યા છે। એના કારણે જો બટાકો કાઢતા નહીં તો બ્લેક સ્કોડ આવી જાય છે અને જો કાઢે છે તો આ વરસાદનું વાતાવરણ થઈ ગયું છે તો અમે નુકસાન તો છે જ। બટાકામાં કાઢે ના તો એ નુકસાન છે અને લીએ તો વરસાદ આવી જાય છે। ત્યારે કુદરતી આફત અને આર્થિક માર વચ્ચે ફસાયેલો જગતનો તાત હવે સરકાર પાસે ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાની માંગ કરી રહ્યો છે।